શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સભાસદો માટે રાહત દરે નોટબુક વિતરણ કાર્યક્રમની આજથી શરૂઆત કરવામાં આવી હતી। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ વડોદરા શહેરની સહકારી ક્ષેત્રે કાર્યરત જાણીતી સંસ્થા છે। મંડળી માત્ર આર્થિક પ્રવૃત્તિઓ પૂરતી સીમિત ન રહી પરંતુ સમયાંતરે અનેક સામાજિક કાર્યક્રમોનું આયોજન પણ કરે છે। સભાસદોના હિત અને સુખાકારી હંમેશા મંડળીની કેન્દ્રબિંદુ રહી છે। આજના સમયમાં જ્યારે શિક્ષણ સતત મોંઘું બનતું જાય છે ત્યારે સભાસદોના બાળકોના શિક્ષણનો ખર્ચ થોડોક ઓછો થાય તે હેતુથી મંડળીના અધ્યક્ષ શ્રી ગૌરવ રમાકાંત પવડે તથા વ્યવસ્થાપક મંડળના માર્ગદર્શન હેઠળ આજરોજ મંગળવારથી રાહત દરે નોટબુક વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। સભાસદોએ આ પ્રયત્નને ખૂબ જ સરાહનાજનક પ્રતિસાદ આપ્યો હતો। કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવતી નોટબુક્સની ગુણવત્તા અને ભાવ બંનેને લઈને સભાસદોમાં સંતોષ અને ખુશી જોવા મળી હતી। સભાસદો માટે રાહત દરે નોટબુક વિતરણના આ કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપતા અધ્યક્ષ શ્રી ગૌરવ પવડેએ જણાવ્યું હતું કે મંડળીના દરેક કાર્ય પાછળ સભાસદોના હિતનો વિચાર હોય છે। ભવિષ્યમાં પણ આવા કાર્યો મંડળી દ્વારા ચાલુ રહેશે। આજથી સભાસદો માટે રાહત દરે નોટબુક વિતરણના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેનો સભાસદોએ લાભ લીધો છે। છત્રપતિ શિવાજી સહકારી મંડળી વર્ષોથી સમાજને નાનામાં નાના માણસને ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિમાં આખા ગુજરાતમાં આગળ પડતું નામ ધરાવે છે। કોઈ પણ પ્રવૃત્તિ એમની હોય એ પ્રવૃત્તિમાં એમને છેલ્લો જે માણસ છે એ માણસને ફાયદો થાય એવી જ એમની વૃત્તિ હોય છે। લોન આપવાની હોય, મેડિકલ સહાય કરવાની હોય, દાખલા તરીકે મને હાર્ટનો પ્રોબ્લેમ થયો તો એમને તરત જ મને 10,000 રૂપિયાની મદદ કરી। એ જ રીતે મોતિયાનું ઓપરેશન કરવાનું હોય તો પણ એ મદદરૂપ થાય છે। એટલે આ મંડળી સામાન્ય નાગરિક માટે એક બહુ ઉપયોગી મંડળી છે। એની સેવાઓ સતત શિવાજી મહારાજની એ આશીર્વાદ સાથે શરૂ થયેલી પ્રવૃત્તિઓને હું હંમેશા માન આપું છું અને પ્રાર્થના કરું છું કે આ મંડળી ખૂબ ખૂબ પ્રગતિ કરે અને દુનિયાભરની અંદર એની નોંધ લેવાય। છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દર વર્ષે જે રીતે શિક્ષણ ક્ષેત્રે મોંઘવારી વધી રહી છે, શૈક્ષણિક ક્ષેત્ર મોંઘું થતું જાય છે, તેવા સમયમાં સભાસદોને કેવી રીતે મદદરૂપ થવાય, જેવું છત્રપતિ શિવાજી મહારાજ વિશે કહેવાય છે કે વિચાર એક કાર્ય અનેક, કે શિવાજી મહારાજના વિચારો અને એમના કાર્યો એટલા બધા હતા કે જે લોકો સુધી પહોંચે અને લોકો એનો ઉપયોગી નીવડે એ દ્રષ્ટિથી હતા। તો આજથી આજે રાહત દરના પુસ્તકોનું વિમોચન કરેલું છે અને તેના પર છત્રપતિ શિવાજી મહારાજની છબી કે જે છોકરાઓને પ્રેરણારૂપ મળે અને તેની જ પાછળ છત્રપતિ શિવાજી મહારાજને રાષ્ટ્રમાતા જીજાઉના પોતાના ઇતિહાસની માહિતી વિષય એટલો જ છે કે આજ દિન સુધી છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, જીજામાતા, ગુરુ ગોવિંદ સાહેબ આ ઇતિહાસના ભણતાથી કંઈક વંચિત હતા। તો અમે આ વર્ષે આ લોકો અને બાળકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે કે જે સાચા ઇતિહાસથી પરિચિત થાય અને આ કાર્યની આજથી શરૂઆત કરી છે। ને એની માટે હું આ તમામ મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપનો સદૈવ આ સાથ સહકાર મળે છે, લોકો સુધી પહોંચે છે ને માધ્યમથી નીચેના વર્ગના લોકો આનો વધુમાં વધુ લાભ લેતો છે। કારણ કે મોંઘવારીમાં ચોપડા લેવા જાઓ તો ઘણા મોંઘા હોય છે, તો આ રાહત દરના ચોપડા માટે જે આપના માધ્યમથી લોકો સુધી પહોંચ્યા પછી એ લોકો આવે છે, તો હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મીડિયાનો કે આપ એક સેતુ બનીને લોકો સુધી આ અમારા કરેલા કાર્યને પહોંચાડવાનું જે યશ અમને પ્રાપ્ત થાય જેનો શ્રેય તમારો છે। હું આપના મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।